હેલો બાળકો, કેમ છો? મજામાં? હું હાર્દિક સર ફરી આપ સૌનું અલ્પા સ્કૂલ જુનાગઢ વતી આપણી YouTube ચેનલ HRK સાયન્સ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કર્યું હતું ધોરણ નંબર 9 ચેપ્ટર નંબર 6 પેશીઓ, અને આ ચેપ્ટર આખે આખું આપણા સિલેબસમાં છે, તો આખે આખું ચેપ્ટર આપણે વ્યવસ્થિત ભણશું. છેલ્લે આપણે વાત કરી હતી વનસ્પતિ પેશીના પ્રકાર વિષયમાં. આપણે એવું કીધું હતું કે ભાઈ વનસ્પતિ પેશી છે બે પ્રકારની જોવા મળે. એક પેશી જેને કીધી હતી વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાન પેશી, એના ત્રણ પ્રકાર પડતા હતા. આ ત્રણ પ્રકાર હતા: એક અગ્રસ્થ વર્ધનશીલ પેશી, બીજો પ્રકાર હતો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, અને ત્રીજો પ્રકાર હતો પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ત્રણના સ્થાન જોયા હતા, ત્રણના કાર્યો વિશે ચર્ચા કરી હતી, અને છેલ્લો મુદ્દો આપણો એવો હતો કે વર્ધનશીલ પેશીના કોષો રસધાનીઓ ધરાવતા નથી. આવી છેલ્લે એક વાત કરી હતી કે શા માટે રસધાની ધરાવતા નથી. ફરી એક વખત સાંભળી સમજી લઈએ. જો વર્ધનશીલ પેશીના કોષો પાસે રસધાનીઓ હાજર હોતી નથી, એની પાછળનું એક મુખ્ય કારણ વર્ધનશીલ પેશીના કોષો છે. આ પેશીના કોષો મોટા ભાગે કરે મતલબ કે કયું કાર્ય કરે, તો કે વર્ધનશીલ પેશીનો મતલબ જ એવો થાય કે એવા કોષોનો સમૂહ કે જેનું સતત વિભાજન થતું હોય. તો આવી મતલબ કે આવા કોષોના સમૂહને કહેવામાં આવે વર્ધનશીલ પેશી. હવે આ કોષોનો સમૂહ છે સતત ને સતત વિભાજન પામતો છે. વિભાજન પામતો છે આનો મતલબ એવો થાય કે એકમાંથી ઘણા બધા કોષોનું નિર્માણ થતું છે. મતલબ એવો થાય કે આ બધા કોષો એવો હોય છે કે જેને કોઈ ખાસ રસધાની મતલબ કે કોઈ એવા ચોક્કસ દ્રવ્યોને સંગ્રહ કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. એટલા માટે આવા કોષોને આવશ્યકતા ન હોવાને લીધે આ બિનજરૂરી તો ન કહી શકાય, પણ આવા જરૂરી દ્રવ્યોની આવશ્યકતા ન હોવાથી એનો સંગ્રહ કરતો વિસ્તાર પણ ખાસ કોઈ જરૂરી હોતો નથી. સંગ્રહ કરતો વિસ્તાર એટલે કયો વિસ્તાર? એને આપણે કહેતા હતા રસધાની. મતલબ એવો થાય કે આ કોષોને રસધાનીની કોઈ ખાસ આવશ્યકતા હોતી નથી. એટલે વર્ધનશીલ પેશીના કોષો છે એ રસધાની ધરાવશે નહીં. ત્રણ પ્રકાર કીધા હતા. એક હતી અગ્રસ્થ વર્ધનશીલ પેશી. ક્યાં જોવા મળે? તો કે મૂળની ટોચના ભાગમાં અથવા તો પ્રકાંડની ટોચના ભાગમાં. કહેવાનો મતલબ એવો છે કે મૂળનો સૌથી નીચેનો, આપણે નીચેનો ભાગ કહીએ, ખરેખર મૂળનો સૌથી આગળનો ભાગ, અને પ્રકાંડ અથવા તો ડાળી કયો તો ડાળીનો સૌથી આગળનો જે છેડો છે એકદમ સાંકડો છેડો હોય છે, અને ત્યાંથી ડાળીનો વિકાસ આગળ ને આગળ થતો છે. તો અહીંયા જે પેશી જોવા મળી, કઈ પેશી હશે? વર્ધનશીલ પેશી. કામ શું? તો કે કોષોની લંબાઈમાં વધારો કરે. બીજું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ક્યાં જોવા મળતી? તો મોટા ભાગે આપણે સીધું એવું કીધું હતું કે પ્રકાંડમાં હાજર બે આંતરગાંઠોની વચ્ચે જોવા મળે. પ્રકાંડમાં હાજર બે આંતરગાંઠોની વચ્ચે જોવા મળે એને કહેવામાં આવે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. મુખ્ય કાર્ય હતું શું? તો કે બે ગાંઠો વચ્ચેનું અંતરમાં વધારો કરે. અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી આ પ્રકાંડના પરિઘીય વિસ્તારની અંદર જોવા મળતી હતી. કામ શું કરે? તો કે પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં વધારો કરવાનું કામ કરે. મતલબ કે પ્રકાંડને જાડું કરવાનું કામ કરે આ વર્ધનશીલ પેશી. બીજો પ્રકાર આપણે કીધો તો સ્થાયી પેશી. બીજો પ્રકાર કયો કીધો તો? સ્થાયી પેશી. એમાં આપણે ભણવાની છે સ્થાયી પેશી વિશે અને સ્થાયી પેશીના પ્રકારો વિશે, કે સ્થાયી પેશી છે એ કેટલા પ્રકારની હોય. સ્થાયી પેશી કેટલા પ્રકારની હોય, આમાં આપણે આ જ કરવાનું છે ધંધા. આ પેશી ને એના કેટલા પ્રકાર, ઓઈલી પેશી ને એના કેટલા પ્રકાર, ફલાણી પેશી ને એના કેટલા પ્રકાર. એટલે આ જ ધંધા આપણે આ ચેપ્ટરની અંદર કરશું. અત્યારે વાત કરીએ આપણે ઝાડવાની પેશી, વનસ્પતિ પેશીઓ વિશે. શેના વિશે વાત કરીએ? વનસ્પતિ પેશીઓ વિશે. હવે આપણે સ્થાયી પેશીની વાત કરીએ તો સ્થાયી પેશીનું નિર્માણ થાય ક્યાંથી? તો કે વર્ધનશીલ પેશીમાંથી. સ્થાયી પેશીનું નિર્માણ ક્યાંથી થશે? વર્ધનશીલ પેશીમાંથી જ થાય. આ બધા ધંધાન ભવેડા વર્ધનશીલ પેશીમાંથી જ થાય. મૂળિયે જ બટકાવી નાખો, ઝાડવું હુકાઈ જાય. મતલબ કે વર્ધનશીલ પેશીને વનસ્પતિમાંથી દૂર કરો તો વનસ્પતિનું અસ્તિત્વ હતું નતું થઈ જાય. મતલબ કે મૃત્યુ પામે. શું કામ? તો કે વિભાજનની ક્રિયા છે એ પૂરી થઈ જાય. વિભાજનની ક્રિયા પૂરી થઈ જાય, નવા કોષો નિર્માણ ન થાય, અને વનસ્પતિ મતલબ કે વનસ્પતિમાં જે વૃદ્ધિ થવી જોઈએ વૃદ્ધિ અટકી જાય. તો વાત કરવાની હતી સ્થાયી પેશી વિશે. સ્થાયી પેશીનું નિર્માણ કોણ કરે? તો કે વર્ધનશીલ પેશીના કોષો જ કરે. એટલે આપણે એવું કહી શકીએ કે સ્થાયી પેશીનું નિર્માણ કોના દ્વારા થાય?
વર્ધનશીલ પેશીના કોષો દ્વારા સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય. કઈ રીતે થાય? તો કે એવા કોષો કે જેઓ વિભાજન પામી જાય, એવા કોષો કે જે વિભાજન પામી જાય, મતલબ કે વર્ધનશીલ પેશી દ્વારા જે કોષોનું વિભાજન થઈ જાય, આ કોષો પછીથી વિભાજનની ક્ષમતા ગુમાવી દે. એક વખત વિભાજન થઈ ગયા પછી ઈ કોષનું પાછું વિભાજન થઈ શકે નહીં. નવા કોષનું નિર્માણ થાય પણ જૂના કોષનું વિભાજન શક્ય બને નહીં. એ આગળ જતા શેમાં ફેરવાય છે? સ્થાયી પેશીમાં રૂપાંતરિત થઈ જાય. આગળ જતા શેમાં રૂપાંતરિત થઈ જાય? સ્થાયી પેશીમાં રૂપાંતરિત થાય. એટલે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે. વર્ધનશીલ પેશી દ્વારા કોષ વિભાજન અથવા તો વિભાજન પામેલા કોષો વર્ધનશીલ પેશી દ્વારા વિભાજન પામેલા કોષો વિભાજન ક્ષમતા ગુમાવે છે. વિભાજન ક્ષમતા ગુમાવી દે. હવે વિભાજન ક્ષમતા ગુમાવી દે તો શું થાય? જો વિભાજન ક્ષમતા ગુમાવી દે તો થાય કઈ નહીં, પણ પેશીના કોષોનું વિભાજન થતું અટકી જાય. પેશીના કોષોનું વિભાજન થતું અટકી જાય તો શું થાય? તો કે એક ચોક્કસ પ્રક્રિયા થાય જેને વિભેદીકરણ કહેવાય. વિભેદીકરણ એટલે શું? તો કે એવા કોષો કે જેનું વિભાજન થશે અને એવા કોષો કે જેનું વિભાજન થઈ ગયું. વિભાજન થઈ ગયું હોય આ કોષોનું ફરી વખત વિભાજન થશે નહીં, મતલબ કે એનું વિભેદીકરણ થઈ જાય. વિભેદીકરણની ક્રિયા દ્વારા આ કોષો છે સ્થાયી સ્વરૂપ ધારણ કરે. કેવું સ્વરૂપ ધારણ કરે? સ્થાયી સ્વરૂપ ધારણ કરે. એટલે આવું કહી શકાય કે વિભેદીકરણની ક્રિયા દ્વારા આ કોષો સ્થાયી સ્વરૂપ ધારણ કરે છે. કઈ ક્રિયા દ્વારા? વિભેદીકરણની ક્રિયા દ્વારા આ કોષો સ્થાયી સ્વરૂપ ધારણ કરે. હવે વર્ધનશીલ પેશીના કોષો વિભેદીકરણ અથવા તો વિભાજન પામે અને વિવિધ પ્રકારની સ્થાયી પેશીનું નિર્માણ કરે. થાય હું તો કે વર્ધનશીલ પેશીમાં એક વખત કોષોનું વિભાજન થઈ જાય. કોષોનું વિભાજન થયા પછી આ વિભાજન થયેલા કોષો હવે વધુ વિભાજન પામશે નહીં. તો શું થાય? તો કે વિભેદીકરણની ક્રિયા થાય. વિભેદીકરણની ક્રિયા થાય પછી શું થાય? તો કે આ વિભેદીકરણ પામેલા કોષો નવી સ્થાયી પેશીઓનું નિર્માણ કરશે. મતલબ કે જુદા જુદા પ્રકારની સ્થાયી પેશીના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે. એટલે આપણે એવું કહી શકીએ કે વિભેદીકરણ પામેલા કોષો નવી પેશીઓના અથવા તો અલગ પ્રકારની પેશીઓના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. કોણ ભાગ ભજવે? સ્થાયી પેશીના કોષો. હવે જો સ્થાયી પેશી છે એના 3 પ્રકારમાં વિભાજન થાય. સ્થાયી પેશીનું વિભાજન કેટલા પ્રકારે થાય? 3 પ્રકારે. એટલે સ્થાયી પેશીને આપણે 3 પ્રકારે વિભાજિત કરી શકીએ. સ્થાયી પેશીના 3 પ્રકાર છે. કયા પ્રકાર? એક પ્રકાર જેનું નામ છે સરળ સ્થાયી પેશી. એક પ્રકાર જેનું નામ છે કેવું? સરળ સ્થાયી પેશી. એક પ્રકારનું નામ છે સરળ સ્થાયી પેશી. બીજો પ્રકાર છે બીજા પ્રકારનું નામ છે એક પ્રકાર જેને કહેવાય સરળ સ્થાયી પેશી. બીજો પ્રકાર છે જેને કહેવામાં આવે સ્થૂલ કોણક પેશી. બીજો પ્રકાર જેને કયા નામથી ઓળખાય? સ્થૂલ કોણક પેશી. અને ત્રીજો પ્રકાર છે જેને કહેવામાં આવે દ્રઢોતક પેશી. જેને કયા નામથી ઓળખાય?
દ્રઢોતક પેશી. તો મુખ્યત્વે 3 પ્રકારે આ પેશીનું વિભાજન થાય. કઈ પેશીનું? તો કે સરળ સ્થાયી પેશી. અને હજી એક પ્રકાર તમને કહું તો હજી એક પ્રકાર છે જેને કહેવામાં આવે મૃદુતક પેશી. કયા નામથી ઓળખાય? મૃદુતક પેશી. તો 4 પ્રકારની પેશીઓ છે. સરળ સ્થાયી પેશી, બીજી છે સ્થૂલ કોણક પેશી, ત્રીજી છે દ્રઢોતક પેશી અને ચોથી છે મૃદુતક પેશી. સ્થાયી પેશીનું 4 પ્રકારની અંદર વિભાજન થાય. એમાં આપણે વાત કરવાની છે પહેલો પ્રકાર જેને આપણે કીધું હતું સરળ સ્થાયી પેશી. પહેલો પ્રકાર નામ છે સરળ સ્થાયી પેશી. કેવી પેશી? સરળ સ્થાયી પેશી. હવે સરળ સ્થાયી પેશી એટલે ખરેખર થાય શું, અથવા તો સરળ સ્થાયી પેશી આપણે કોને કહેશું? આમ જોઈએ તો આના 4 પ્રકાર નહીં પણ માત્ર ને માત્ર કેટલા પ્રકાર પડશે? 3 પ્રકાર. કેમ કે મૃદુતક પેશી કયો કે સરળ સ્થાયી પેશી કયો, બે કેવું હશે? એકનું એક. એટલે આપણે જોશું સરળ સ્થાયી પેશી. આ સરળ સ્થાયી પેશી કહેવાય કોને? તો કે વનસ્પતિમાં આધારોત્તકનું કાર્ય કરતી પેશી. એને કયા નામથી ઓળખાય? સરળ સ્થાયી પેશી. વનસ્પતિમાં આધારોત્તકનું કાર્ય કરતી પેશીને કયા નામથી ઓળખાય? સરળ સ્થાયી પેશી. આધારોત્તકનો મતલબ શું થાય? તો કે પેશીના કોષોને આધાર આપવાનું કાર્ય કરે. શેનું કાર્ય કરે? આધાર આપવાનું કાર્ય કરે. આધાર આપવાનું કાર્ય કરતી પેશી જેને કયા નામથી ઓળખાય? સરળ સ્થાયી પેશી. હવે આપણે જોવાના હતા સરળ સ્થાયી પેશીના લક્ષણો કે ભાઈ સરળ સ્થાયી પેશી કેવા કેવા લક્ષણો ધરાવે અથવા તો એના કોષોની ખાસિયતો શું છે? કઈ પેશીના કોષોની? સરળ સ્થાયી પેશીના કોષોની ખાસિયતો. પહેલું કે સરળ સ્થાયી પેશીના કોષો છે એ જીવંત હોય. કોષો કેવા જોવા મળે? તો કે કોષો છે આ કોષો જીવંત હોય. જો આપણે શું કીધું હતું કે સ્થાયી પેશીના કોષો છે આ વર્ધનશીલ પેશી વિભાજન પામે. વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી અને વિભાજન પામેલા કોષો છે પછીથી વિભાજન પામી શકશે નહીં. પણ સરળ સ્થાયી પેશીના કોષોની ખાસિયત અથવા તો લાક્ષણિકતા એ છે કે આ કોષો છે એ જીવંત હોય. વિભાજન ન પામે આનો મતલબ એવો થાય કે મૃત કોષો હોય અથવા તો મૃત કોષોનો સમૂહ અથવા તો એવું કહી શકીએ કે મૃત પેશી હોય. પણ અહીંયા કોષો કેવા જોવા મળશે? જીવંત જોવા મળે. બીજું, મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળી સરળ કોષોની બનેલી હોય. સરળ સ્થાયી પેશી કયો કે મૃદુતક પેશી બે એક જ. એટલે મૃદુતક પેશી છે કેવી હોય? તો કે પાતળી કોષ દિવાલ ધરાવતા કોષોની બનેલી પેશી. એટલે બીજું લક્ષણ છે મૃદુતક પેશી પાતળી કોષ દિવાલ ધરાવતા કોષોની બનેલી હોય છે. આ બીજું લક્ષણ. મૃદુતક પેશી છે એ પાતળી કોષ દિવાલ ધરાવતા કોષોની બનેલી હોય. મતલબ કે મૃદુતક પેશીના કોષો છે એ પાતળી કોષ દિવાલ ધરાવે. કેવી કોષ દિવાલ ધરાવે? પાતળી કોષ દિવાલ ધરાવે. બીજું આના સિવાયનું એક લક્ષણ છે એને આપણે ત્રીજું લક્ષણ કહીશું કે કોષો છે સામાન્ય ગોઠવણી ધરાવે. કોષો કેવી ગોઠવણી ધરાવે? સામાન્ય ગોઠવણી ધરાવે. અને જો કોષોની ગોઠવણી સામાન્ય અથવા તો સરળ ગોઠવણી હોય તો બે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ વધુ હોય. આંતરકોષીય અવકાશનો મતલબ થાય બે કોષો વચ્ચે વધતી જગ્યા. જ્યાં બે કોષો જોડાય, આ બે કોષો વચ્ચે જે જગ્યા જણાય, માનો કે આ બે કોષ છે બે ભેગા થાય તો વચ્ચે જે જગ્યા બને એને કહેવામાં આવે આંતરકોષીય અવકાશ. એટલે આ પેશીના કોષો સામાન્ય ગોઠવણી ધરાવતા હોવાથી તેમની વચ્ચે આંતરકોષીય અવકાશ કેવો જોવા મળે? તો કે મોટો જોવા મળે. તેમની વચ્ચે
આંતરકોષીય અવકાશ વધુ હોય, મતલબ કે બે કોષોની વચ્ચે જગ્યા કેવી જોવા મળશે? વધુ જોવા મળે. બે કોષોની વચ્ચે જગ્યા વધુ જોવા મળે. બીજું છે કે આ કોષોની ખાસિયત એ છે કે પેશીના કોષોમાં મોટી રસધાની હાજર હોય. એટલે આ પેશીના કોષો છે એ મોટી રસધાની ધરાવે. આ પેશીના કોષો મોટી રસધાની ધરાવે છે. પેશીના કોષોમાં રસધાની કેવી જોવા મળે? તો કે મોટા કદની. હવે પેશીનો અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ, આ અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ કેવો જોવા મળે? તો કે અનુપ્રસ્થ છેદ છે એ ગોળાકાર જોવા મળે અને આયામ છેદ છે એ લંબચોરસ જોવા મળે. પેશીનો અનુપ્રસ્થ છેદ છે એ કેવો જોવા મળે? અનુપ્રસ્થ છેદ આ જોવા મળશે ગોળાકાર. અને બીજું છે પેશીનો આયામ છેદ. પેશીનો કયો છેદ? આયામ છેદ. આ આયામ છેદ કેવો જોવા મળશે? તો કે આયામ છેદ જોવા મળશે લંબચોરસ. અનુપ્રસ્થ છેદ ગોળાકાર અને આયામ છેદ છે એ જોવા મળશે લંબચોરસ. હવે આ પેશીના કોષો જીવંત હોય. પેશીના કોષો કેવા હોય? જીવંત કોષો હોય. હવે જો કોષો જીવંત હોય તો આ વનસ્પતિ પેશી છે. ખાસ સમજો, પેશીના કોષો જીવંત હોય તો આ વનસ્પતિ પેશી છે અને વનસ્પતિ પેશી જો જીવંત હોય તો એક અગત્યનું દ્રવ્ય ધરાવે. આ જીવંત કોષો છે એ હરિત કણ ધરાવે. આ પેશીના કોષો હરિત કણ ધરાવે. અને જો પેશીના કોષો હરિત કણ ધરાવતા હોય એટલા માટે આ પેશીને હજી એક નામ આપવામાં આવે અને નામ છે હરિત કણોત્તક પેશી. પેશીનું નામ કેવું? હરિત કણોત્તક પેશી. શા માટે? તો કે પેશીના કોષો જીવંત છે, હરિત કણ ધરાવે છે, એટલા માટે આ પેશીને કહેવામાં આવે હરિત કણોત્તક પેશી. કઈ પેશી કહેવામાં આવે? હરિત કણોત્તક પેશી. અહીંયા અનુપ્રસ્થ છેદનો મતલબ થાય આડછેદ. અનુપ્રસ્થ છેદનો મતલબ શું થાય? આડછેદ. અને આયામ છેદનો મતલબ થાય ઊભો છેદ. આયામ છેદનો મતલબ શું થાય? ઊભો છેદ. તો અનુપ્રસ્થ છેદ અને આડછેદ મતલબ કે આયામ છેદ બંનેની આકૃતિ આપણે દોરી સમજીએ. હવે જો આ પેશીના કોષો ગોઠવાય કઈ રીતે? તો કે કંઈક આવી રીતે ગોઠવાય. અનુપ્રસ્થ છેદ કેવો જોવા મળશે? ગોળાકાર જોવા મળે. તો આ પેશીનો અનુપ્રસ્થ છેદ છે. જો બે કોષો વચ્ચે જગ્યા વધુ છે, આ ગોળ ચકેડા અથવા તો આકાર વગરના જે ચકેડા દોરું છું લગભગ ગોળાકાર દેખાય, આ કયો છેદ દર્શાવે? અનુપ્રસ્થ છેદ. જો અહીંયા આ બે ત્રણ કોષો ભેગા થયા તો અહીંયા આંતરકોષીય અવકાશ કેવો જોવા મળશે? મોટો જોવા મળશે. ઘણાને એમ થતું હોય કે તું રાખી દે એટલે, પણ આ આપણા ઘરની આકૃતિ નથી. માઇક્રોસ્કોપની અંદર જ્યારે અનુપ્રસ્થ છેદનું અવલોકન કરવામાં આવે ને ત્યારે આકૃતિ કંઈક આવી દેખાય. એટલે આને મૃદુતક પેશી અથવા તો સરળ સ્થાયી પેશીનો અનુપ્રસ્થ છેદના નામથી ઓળખાય. કયા નામથી ઓળખાય? અનુપ્રસ્થ છેદના નામથી. કઈ પેશી? સરળ સ્થાયી પેશી અથવા તો મૃદુતક પેશી. કયો છેદ થશે? અનુપ્રસ્થ છેદ. હવે કેવો છેદ? આયામ છેદ. આયામ છેદ મતલબ ઊભો છે. હવે જો આપણે શરૂઆતમાં એવું કીધું હતું કે પાતળી કોષ દિવાલ ધરાવે. આ પેશીના કોષો છે એ પાતળી કોષ દિવાલ ધરાવે. એટલે સૌથી પહેલા આપણે કોષોની રચના કઈ રીતે થાય એની માહિતી મેળવીએ. જો આ પેશીના કોષોની રચના કંઈક આવી રીતે થાય. ઉદાહરણ તરીકે આપણે જ્યારે માઇક્રોસ્કોપની અંદર પેશીના કોષોનું અવલોકન કરીએ તો આ પેશીના કોષો કંઈક આવી રચના ધરાવતા જોવા મળશે. આ કઈ પેશીના કોષો? સરળ સ્થાયી પેશીના કોષો. જો આ બે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ પણ જોવા મળશે. અહીંયા આ જે જગ્યા બને છે આને કહેવામાં આવે આંતરકોષીય અવકાશ. આ બંને મતલબ કે
આ પેશી છે એનો મતલબ એવો થાય કે એકથી વધુ કોષો ધરાવતી હશે, એટલે આ પેશીમાં જોવા મળતા જુદા જુદા કોષોની સંરચના કે જેઓ એકી સાથે જોડાય અને કઈ પેશીનું નિર્માણ કરે, સરળ સ્થાયી પેશી અથવા તો મૃદુતક પેશી. હવે આ સૌથી બહારનું પિંજરું તૈયાર થયું. આ પિંજરાને આપણે કહેશું કોષ દિવાલ. પિંજરાને કયા નામથી ઓળખશું? કોષ દિવાલ. હવે આની અંદરની બાજુએ રસધાની હોય અને આપણે એવી ચોખવટ કરી હતી કે ભાઈ આ પેશીના કોષો છે એ મોટી રસધાનીઓ ધરાવે. પેશીના કોષો મોટી રસધાનીઓ ધરાવે. એટલે અહીંયા પેશીના કોષોમાં આ વચ્ચેના ભાગે જોવા મળતી રસધાનીઓની રચના, પેશીના કોષોમાં જોવા મળતી રસધાનીઓની રચના કે જે મોટા કદની હોય અન્ય પેશીઓની સાપેક્ષ. કઈ પેશીમાં? સરળ સ્થાયી પેશીમાં. સાથે સાથે આપણે કોષ દર્શાવી દીધા. તો આની અંદર એક દ્રવ્ય જોવા મળે જેને આપણે કીધું હતું હરિત દ્રવ્ય અથવા તો ક્લોરોફિલ. તો આ થાય ક્લોરોફિલ અથવા તો હરિત દ્રવ્ય કહી લ્યો. તો આ ક્લોરોફિલ અથવા તો હરિત દ્રવ્ય અને કોષ છે તો એક કેન્દ્ર તો હોય જ, જેને આપણે ગોળાકાર કાયના નામથી ઓળખતા હતા. કયા નામથી ઓળખતા હતા? ગોળાકાર કાયના નામથી. અને આ ગોળાકાર કાયને આપણે કહેતા હતા શું? કોષ કેન્દ્ર. તો આ થશે કોષોનું કોષ કેન્દ્ર. આને શું કહેશું? કોષ કેન્દ્ર. કદાચ આ ગોળાકાર ટપકા બધાને દેખાતા હશે તો આને કહેવામાં આવે કોષ કેન્દ્ર. હવે જો આ જે વચ્ચેનો ભાગ છે, વચ્ચેનો આ જે ખાલી ભાગ આખો, આ ખાલી ભાગને કયા નામથી ઓળખાય? રસધાની. જે માત્ર કઈ પેશીના કોષો ધરાવે? સરળ સ્થાયી પેશીના કોષો. બીજું શું કીધું હતું? તો કે આ જે લીલા કલરના ટપકા છે, અંદર લીલા કલરની રચના જોવા મળે. આ લીલા કલરની રચનાને આપણે કહેતા હતા શું? હરિત કણ. સાથે સાથે અહીંયા આ જે જોવા મળતી હતી વચ્ચે જગ્યાઓ, આ વચ્ચે જે જગ્યાઓ જોવા મળતી હતી, આ જગ્યાઓને કહેવામાં આવે આંતરકોષીય અવકાશ. આંતરકોષીય અવકાશ કે જે વચ્ચેની બાજુએ જોવા મળતો હતો. હવે અહીંયા વચ્ચેની બાજુએ મતલબ કે આ જે ભાગ છે જ્યાં બે કોષોનું જોડાણ થાય, આ બે કોષોના જોડાણમાં એક પટલ જેવી રચના હોય અને આ પટલને કહેવામાં આવે મધ્ય પટલ. પટલને કયા નામથી ઓળખાય? મધ્ય પટલના નામથી. અને બ્લુ કલરના જે ટપકા છે જેને આપણે ગોકળ ગાય કહેતા હતા, આને આપણે કહેશું કોષ કેન્દ્ર. અને કયા નામથી ઓળખાય? કોષ કેન્દ્ર. હવે આ કોષીને હરિતકણોત્તક પેશી પણ કહેવામાં આવે. સાથે સાથે આ પેશી છે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ કરે. શું કામ કરે? હવે તમને ખબર પડી ગઈ હોવી જોઈએ. પ્રકાશ સંશ્લેષણનું કાર્ય શું કામ કરે હવે ખબર પડી ગઈ હોવી જોઈએ. કારણ કે કોષ કેન્દ્ર છે ને હરિતકણ છે ને રસધાની છે. આનો મતલબ એવો થાય કે જ્યારે સૂર્યપ્રકાશ સાથે સંપર્કમાં આવશે એટલે હરિતકણ છે એ આ પેશીને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પ્રેરી જ દે. શું કામ? તો હરિતકણનું મુખ્ય કાર્ય શું હોય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લેવાનું કાર્ય કરે. કોણ કરે ભાઈ? હરિતકણ કાર્ય કરે. હવે આ જલીય વનસ્પતિ હોય. જો વનસ્પતિ બે પ્રકારની હોય, એક સ્થળજ વનસ્પતિ અને બીજી હોય જલીય વનસ્પતિ. તો જલીય વનસ્પતિ છે, આ જલીય વનસ્પતિની અંદર ખૂબ જ મોટા વાયુ કોટરો હોય. ખૂબ જ મોટા વાયુ કોટરો. શું જોવા મળે? મોટા વાયુ કોટરો. મતલબ કે વાયુની હેરફેર માટેના જે વાયુ કોષ્ઠ હોય, વાયુ કોષ્ઠો તો ન કહી શકાય પણ એને આપણે કહેતા વાયુ રંધ્રો અથવા તો વાયુ કોટરો, આ કેવા જોવા મળે? ખૂબ જ મોટા. અને આ ખૂબ જ મોટા વાયુ કોટરો ધરાવતી કઈ પેશી આવેલી હોય? તો કે મૃદુતક પેશી અથવા તો સરળ સ્થાયી પેશી. જલીય વનસ્પતિમાં ખૂબ જ મોટા વાયુ કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય. આ મૃદુતક પેશીનું બીજું નામ છે વાયુતક પેશી. મૃદુતક પેશીનું બીજું નામ કેવું? તો કે વાયુતક પેશી. કઈ વનસ્પતિની અંદર? જલીય વનસ્પતિની અંદર. જલીય વનસ્પતિની અંદર ખૂબ જ મોટા વાયુ કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય.
તેથી આ પેશીને વાયુતક પેશી પણ કહેવામાં આવે અને આ વાયુ કોટરો છે એ વનસ્પતિને તરવા માટે મદદરૂપ થાય. વાયુ કોટરો શેમાં મદદરૂપ થાય? વનસ્પતિઓને તરવા માટે મદદરૂપ થાય. કઈ પેશીના? મૃદુતક પેશીના. આખું જો પાછો એક વખત સમજો. જલીય વનસ્પતિની અંદર ખૂબ જ મોટા વાયુ કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય જેથી આ પેશીને વાયુતક પેશી પણ કહેવાય, જે વનસ્પતિને તરવા માટે મદદરૂપ થાય. જે વનસ્પતિને શેમાં મદદ કરે? તરવામાં મદદરૂપ કરે. એટલા માટે આ પેશીને કયા નામથી ઓળખાય? વાયુતક પેશીના નામથી પણ ઓળખાય. હવે પછીના લેક્ચરની અંદર મૃદુતક પેશીના કાર્યો અને સાથે સાથે સ્થૂળ કોણક પેશીની રચના, લક્ષણો અને કાર્યો વિશેની ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.